આજરોજ વર્લ્ડ વિશ્વ દિવસની ગ્રીન સર્વિસ કેમ્પ ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ સુરત એસોસિએશન દ્વારા લોકોમાં જાગૃતિ હેતુ કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ વિશ્વ પૃથ્વી દિવસના દિવસે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે નાના વરાછા ખાતે આવેલ ગણેશ ઓટો ગેરેજના ઓનર રવિભાઈ દેવરે દ્વારા આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે લોકોમાં અવેરનેસ આવે, જાગૃતિ આવે, પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી અલગ અલગ બેનર લગાડીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો। સાથે સાથે પર્યાવરણને જે પોલ્યુશનથી નુકસાન થાય છે એ નુકસાન ન થાય તે માટે તેમણે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન તમે રેગ્યુલર ગાડીમાં સર્વિસ કરવામાં આવે તો વર્ષે 36 લીટર જેટલો પેટ્રોલ બચે છે। સાથે સાથે 4000 જેટલી રકમના પેટ્રોલમાં પણ આપણે એમાં બચત થાય છે। સાથે સાથે એક વર્ષમાં 84 કિલો ઓક્સિજન આપણે બચાવી શકીએ છીએ। 4 જેટલા ઝાડવા ઉછેરીએ હોય એટલો ફાયદો એમાં થઈ શકે છે અને 16 લોકોના જીવ બચે એટલો ઓક્સિજન પણ આપણે બચાવી શકીએ છીએ। આપણે જાગૃત નાગરિક માટેની કર્તવ્ય છે એવી માહિતી ગ્રીન સર્વિસ કેમ્પ દ્વારા માહિતી આપવામાં આવી હતી। પર્યાવરણને બચાવવા માટે ખાસ કરીને મહત્વનો ભાગ હોય છે જે પોતાની ગાડીઓ રોડ ઉપર દોડતી હોય છે અને સમયસર રિપેર કરાવીને સર્વિસ કરવી એ પ્રત્યેક નાગરિકની જવાબદારી બને। જો કદાચ તમે બીજું કંઈ ન કરી શકતા હોય તો સમયસર સર્વિસિંગ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા પર્યાવરણને થઈ શકે છે। એટલે ગાડી સર્વિસિંગ પણ એક પર્યાવરણને બચાવવા માટેની મહત્વની ભૂમિકા ભજવે છે। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। મારું નામ નિસર્ગ ચંદારાણા છે। આજે વર્લ્ડ પૃથ્વી દિવસ છે। હું વર્ષોથી આ ભાઈ પાસે ગાડી ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવું છું, જેથી ગાડી પ્રદૂષણ ઓછું કરે છે, પેટ્રોલની બચત થાય છે અને એનાથી પર્યાવરણને પણ નુકસાન ખૂબ ઓછું થાય છે। હું આજે લોકોને એ જ જણાવવા માગું છું કે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો, જેથી પ્રદૂષણ ઘટે અને આપણે પર્યાવરણને સારું બનાવી શકીએ। જી ભાઈ, મારું નામ રવિભાઈ દેવરે છે। હું જય ગણેશ ઓટો ગેરેજ વર્ષોથી ચલાવું છું અને આજે અમારું ધ ટેકનિશિયન ક્લબ દ્વારા ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા અમે આયોજન કરી રહ્યા છીએ જે વિશ્વ પૃથ્વી દિવસ બચાવ છે, બરાબર। હવે એની અંદર લોકો સમયસર જો ટુ વ્હીલર સર્વિસ કરાવે તો વર્ષનું 36 લીટર પેટ્રોલ બચાવી શકે છે અને 3500 જેવું સેવિંગ કરી શકે છે અને 16 જેટલા લોકોને જીવનદાન મળી રહી છે અને 84 કિલો ઓક્સિજન બચે છે અને 4 ઝાડ બચાવી શકીએ એટલું બચાવ કરી રહ્યા છીએ અમે। અને સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરવાથી પર્યાવરણમાં ખૂબ બચાવ થાય। લોકોને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે સમયસર તમે કરાવતા રહો અને જાગૃત બનો, જેથી કરીને તમે પોતે આટલું કામ કરી શકો છો। 4 ઝાડને બચાવી શકો છો, પેટ્રોલનું બચત કરી શકો છો અને જીવનદાન બચાવી શકો છો। કયા ટ્રસ્ટ દ્વારા કરવામાં કેટલા જણા જોડાયેલા છો? અમે ધ ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા આયોજન કરી રહ્યા છીએ અને અમને ઉપરથી ગાઈડલાઈન આપી રહ્યું છે ઓટો ઇન્સ્ટિટ્યૂટ કંપની આપી રહી છે, જે વિશ્વના WHO સંસ્થા સાથે જોડાયેલી છે, જેને 37 દેશોએ એને સંમતિ આપી છે અને એની અંદર જે રિપેર જે કરવાનો શબ્દ છે, જે રિપેર કરી રહ્યા છે એમાં પણ થોડો ઘણો બી અમારો અંશ પૃથ્વી બચાવવામાં લાગી રહ્યો છે અમારો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રવિન્દ્રભાઈ પાંડુરંગ માળી। હું ઘણા વર્ષોથી ગેરેજ લાઇનમાં સંકળાયેલો છું અને મારો પબ્લિકને એવો મેસેજ આપવાનો છે કે ભાઈ આપણે પર્યાવરણને બચાવવું જોઈએ અને ગાડીઓ ટાઈમે સર્વિસ કરાવવી જોઈએ કે ગાડીનું જે પ્રદૂષણ થાય છે તેના હિસાબે આપણું વાતાવરણ બગડે છે, ઓક્સિજનની માત્રા ઘટી રહી છે અને આપણી પૃથ્વી ઉપર વૃક્ષોનું પણ પ્રમાણ ઘટી રહ્યું છે। તો મારું એવું કહેવું છે જાહેર જનતાને કે તમે છોડવા વાવો, ઝાડ વાવો અને ઓક્સિજનની માત્રા ઘટે અને આપણું પૃથ્વીનું જે સંરક્ષણ છે એ જળવાઈ રહ્યા। આજે તમે જોઈ રહ્યા છો કે ગ્રીન સર્વિસ આજે દિવસ છે અને આપણી પૃથ્વીનો આજે એક મહત્ત્વનો દિવસ છે આજે। તો મારું એમ કહેવું છે કે આપણે પૃથ્વીને બચાવવી જોઈએ અને આપણી જે પૃથ્વી છે એ આપણી માટે જ છે। આપણે જેટલું એનું ધ્યાન રાખશું તો આપણે ભવિષ્યમાં આપણી જે આગળની જનરેશન છે તે લોકોને પણ સારું રહે। ધન્યવાદ। જય ભારત।